નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જ્ઞાનનગરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 4 જે છે બરાબર, એની શરૂઆત કરી હતી. તો એની અંદર આપણે અમુક ટોપિકની ચર્ચા કરી હતી બરાબર. તો પ્રકરણ નંબર 4 જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ, જે ત્યાંથી આપણે પોગ્યા ત્યાંથી. ઓકે, પ્રકરણ નંબર 4 જે છે વર્તનના જૈવિક આધારો બરાબર, કે જેની આપણે પ્રાસ્તાવિક માહિતી જે છે મેળવી હતી. ત્યાર પછી ઉત્ક્રાંતિમૂલક અભિગમ જે છે એ કોને કહેવામાં આવે છે એ અભિગમની અંદર વાત કરી હતી. ત્યાર પછી માનવ મગજ જે છે બરાબર, એ અલગ અલગ જે કૂતરાનો મગજ છે, ઉચ્ચ કોટીના વાંદરાનો મગજ છે, માનવનું મગજ છે બરાબર છે, આ બધા ટોપિકની વાત કરી હતી. એ ઉપરાંત માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો, જનીન તત્વો અને વર્તન, જેમાં રંગસૂત્ર જે તમારે ખરણ છે એનું વાંચન કરવાનું હતું. ત્યાર છે જનીન તત્વો, ચેતાતંત્ર અને તેના ભાગો બરાબર, એ તમારે અહીં આપણે વાત કરેલ છે. ત્યાર પછી આપણે વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો, જે 3 મગજ જે છે એમાં મોટું મગજ જે છે જીવાવતીય તંત્ર, જેને આપણે જૂનું મગજ પણ કહેવામાં આવે છે બરાબર છે. ત્યાર પછી મોટું મગજ જે છે એની આપણે વાત જે છે એ છેલ્લા લેક્ચરની અંદર આપણે કરી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે આગળનો ટોપિકની વાત કરવાની જે છે મસ્તિષ્ક છાલ. ઠીક છે, મસ્તિષ્ક છાલ. તો જોઈએ તેના વિશે. જો ચેતા મનોવૈજ્ઞાનિકો મસ્તિષ્ક છાલને સારી રીતે સમજવા માટે અસ્તિત્વ મસ્તિષ્ક છાલના ભાગો પાડી મગજના ગોળાર્ધને દર્શાવે છે. કે ભાઈ ચેતા મનોવૈજ્ઞાનિકો જે છે બરાબર છે, કે જે આ મસ્તિષ્ક છાલને બહુ સારી રીતે સમજવા માટે થઈને એણે મગજના ગોળાર્ધને દર્શાવેલા છે અલગ અલગ ભાગની અંદર બરાબર. કે મસ્તિષ્ક છાલના જે ભાગો પાડી મગજના ગોળાર્ધની અંદર એણે દર્શાવેલા છે. મસ્તિષ્ક છાલ એક ઊભી ખાંચ હોય છે, જેને મધ્યસ્થ ખાંચ કે રોલાન્ડોની ખાંચને નામે પણ ઓળખવામાં આવે છે બરાબર. તો મસ્તિષ્ક છાલ છે એક ઊભી ખાંચ જે છે ઊભી, જેને આપણે ખાંચ પણ કહીએ, મધ્યસ્થ ખાંચ પણ એને કહી શકીએ છીએ. નીચેના ભાગોમાં આવેલી ખાંચ જે છે જેને આપણે સિલ્વિયન્સ ખાંચ પણ કહેવામાં આવે છે બરાબર છે. શું કીધું? સિલ્વિયસ ખાંચ. આ ખાંચ વડે મસ્તિષ્ક છાલ 4 ભાગમાં વેચાય છે. કેટલા ભાગમાં વેચી શકાય છે? આ મસ્તિષ્ક છાલને 4 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. આ ભાગોને મગજના 4 ખંડો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે કહેતા હોય કે મગજના કેટલા ખંડો છે? 4 ખંડો છે. આ 4 ખંડોની રચના અને કાર્યોમાં વિવિધ જોવા મળે છે. કે ભાઈ એની રચના પણ અલગ જે છે અને કાર્યો પણ, એની કાર્ય કરવાની જે શૈલી જે છે બરાબર છે, એ પણ અલગ અલગ હોય છે. આ 4 ખંડોને અગ્રખંડ કે લલાટખંડ, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો 4 ખંડો વિશે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આ 4 ખંડો જે છે કે જેની અંદર પહેલું જે ખંડ જે છે એ કયું છે? અગ્રખંડ, એને આપણે લલાટખંડ પણ કહેવામાં આવે છે, જે મસ્તિષ્ક છાલની અંદર હોય. ઠીક છે, તો અગ્રખંડ વિશે જોઈએ. તો મગજમાં સૌથી આગળ આવેલા લલાટખંડ કારક નિયંત્રણો અને બોધાત્મક ક્રિયાઓને સાથે સંકળાયેલ છે. તો મગજનો સૌથી આગળ આવેલો લલાટખંડ જે છે એ કારક નિયંત્રણો અને બોધાત્મક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલો છે બરાબર છે. કે શેની સાથે સંકળાયેલો છે? બોધાત્મક પ્રક્રિયા. આ ખંડ વિચારણા, આયોજન તેમજ નિર્ણય પ્રક્રિયા જેવી ચેતન પ્રક્રિયાઓ સાથે સંબંધ છે એ ધરાવે છે. એની સાથે સંબંધ ધરાવતા હોય છે નિર્ણય પ્રક્રિયા. આપણે જે નિર્ણય લઈએ છીએ બરાબર છે, એની સાથે આનો ખાસ સંબંધ છે હોય છે અગ્રખંડનો. આ ખંડને આકસ્મિક ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસર થઈ શકે છે બરાબર છે. ભાઈ આ ખંડની ઉપર જ્યારે આકસ્મિક ઈજા આપણે પહોંચતી હોય ભાગે, ત્યારે મગજનો જે વ્યક્તિ જે છે એને જેને કહેવાય ને વિનાશક અસર થાય, અને કંઈ પણ થઈ શકે જો આ અગ્રખંડમાં એને જ્યારે કાંઈ ઈજા થતી હોય ત્યારે, ખબર વગર બરાબર. ત્યાર પછી મધ્યખંડ જે છે બરાબર, બીજો ટોપિક જે કયો છે?
મધ્યખંડ, પેલો જે છે અગ્રખંડ, અને ત્યાર પછી જે છે એ મધ્યખંડ. મધ્યખંડ મગજના વચ્ચેના ભાગમાં આવેલા છે. ક્યાં આવેલો છે? મગજની અંદર વચ્ચેના ભાગમાં આ મધ્યખંડ આપણને જોવા મળે છે. તે મગજમાં આવતા સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે. તેમાં આવેલા કારક અને પૂર્વાકારક ક્ષેત્રો જે છે એ સ્નાયવિક હલનચલનનું પણ નિયંત્રણ કરતા આપણને જોવા મળે છે. બરાબર. તો આ તમે જોવો છો એનું કાર્ય શું છે. તો મધ્ય મગજ ક્યાં આવેલું? કે ભાઈ મગજની વચ્ચેના ભાગમાં. એ સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ, એટલે કે સંદેશાઓનું નિયંત્રણ કરવાનું કામ કોણ કરે છે? મધ્યખંડ કરે છે. ત્યાર પછી છે પશ્વખંડ. પશ્વખંડ માથાના પાછળના ભાગમાં આવેલો છે, જે દ્રષ્ટિનો કેન્દ્રનું નિયંત્રણ કરે છે. આપણે જોવાની જે દ્રષ્ટિ હોય, બરાબર છે, આ જોવાનું જે દ્રષ્ટિ તમે અમુક વાર જોતા મગજની પાછળના ભાગમાં આંખ જ આપણને મારતી હોય ટપલી એક, બરાબર, કોઈ જોરથી માર્યું હોય તો આપણે અમુક વાર આંખની અંદર તમે જોવો છે કે અંધાપો આવી જતો હોય છે. તો આ પશ્વખંડ જે છે, બરાબર, કે માથાના પાછળના ભાગમાં આવેલા જે દ્રષ્ટિના કેન્દ્રનું નિયંત્રણ કરે છે. તેનો સીધો સંબંધ નેત્રપટ્ટ સાથે હોય. એટલા માટે તો આ વસ્તુ ક્રિયા ક્યારે શું કામ થતી હોય? કે ભાઈ એનો સંબંધ જે છે એ નેત્રપટ્ટની સાથે અહીં આપણને જોવા મળે છે. ત્યાર પછી છે નિમ્નખંડ. ઓકે, તો નિમ્નખંડ છે મગજના બંને ગોળાર્ધની નીચેના ભાગમાં આવેલો છે. ક્યાં આવેલો છે? મગજના બંને ગોળાર્ધની નીચેના ભાગમાં આ નિમ્નખંડ છે આપણને જોવા મળે છે. જેમાં વાણી અને શ્રવણ કેન્દ્રો છે આવેલા છે. શું આવેલું છે? વાણી અને શ્રવણ કેન્દ્રો. અહીં વાણી અને શ્રવણ પ્રતિક્રિયાઓનું નિયંત્રણ થાય છે. બરાબર છે. તો વાણી અને શ્રવણ જે છે એટલે બોલવાનું અને સાંભળવાનું જે છે એ પ્રક્રિયા જે છે આ નિમ્નખંડ દ્વારા છે થતી હોય છે. ઓકે, આમ છતાં એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ એક ખંડ સ્વતંત્ર રહી ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતો નથી. બરાબર, કે ભાઈ એક ખંડ જે છે એ સ્વતંત્ર રીતે ચોક્કસ વર્તનનું કંઈ નિયંત્રણ કરી શકતો નથી. દાખલા તરીકે જોઈએ કે જ્યારે તમે ટેલિફોનની ઘંટડી સાંભળો છો ત્યારે તમારા નિમ્નખંડ એટલે કે શ્રવણ કેન્દ્ર દ્વારા સાંભળો છો. તો સમજો, ઉદાહરણ બહુ સરસ મજાનું છે કે જેમાં બધા જ ખંડોનો સમાવેશ થાય છે. ઓકે, તો જ્યારે તમે ટેલિફોનની ઘંટડી સાંભળો છો ત્યારે તમારા નિમ્નખંડ શ્રવણ કેન્દ્ર દ્વારા સાંભળો છો. ટેલિફોનના સાધને તમે તમારા પશ્વખંડ દ્વારા જુઓ છો કે ભાઈ દ્રષ્ટિ કેન્દ્ર. પશ્વખંડમાં શું થાય છે? દૃષ્ટિ. મેં તમને કીધું હતું એમ. ઓકે, તો દૃષ્ટિ કેન્દ્ર દ્વારા એ ફોનને જોવો છો ભાઈ ઘંટડી વાગે છે. ટેલિફોનના રિસીવને તમે મધ્યમખંડ કારક કેન્દ્ર દ્વારા ઉપાડો છો અને સામેની વ્યક્તિ સાથેની વાતચીત પ્રક્રિયાનું સંકલન તમારા લલાટખંડમાં ઉદ્ભવે છે. બરાબર, તો બહુ સરસ મજાનું ઉદાહરણ તમે અહીં જોયું કે ભાઈ જ્યારે ટેલિફોનની ઘંટડી સાંભળો છો ત્યારે તમારા નિમ્નખંડ જે છે એ સાંભળે છે, શ્રવણ કેન્દ્ર જેને આપણે કહી શકીએ. ત્યાર પછી ટેલિફોનના સાધનને તમે તમારા પશ્વખંડ દ્વારા જુઓ છો. ટેલિફોનના રિસીવને તમે મધ્યખંડ દ્વારા ઉપાડો છો અને સામેની વ્યક્તિ સાથેની વાતચીતની પ્રક્રિયાનું સંકલન તમારા લલાટખંડમાં ઉદ્ભવે છે. બરાબર છે. તો જટિલ વર્તન સાથે સુમેળ સાધવામાં મગજના ઘણા વિસ્તારો છે એ સંકળાયેલા હોય છે. બરાબર છે. તો આ છે આપણે 4 જે છે ખંડોની વાત કરી. ત્યાર પછી આગળ જે ટોપિક જે છે એ કરોડરજ્જુ છે. ઓકે, તો આપણી ટચલી આંગળીના વ્યાસ જેટલી નળાકાર ચેતાતંતુઓની બનેલી કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થઈ શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડોના મણકાઓના પિલાણમાંથી સીધા હારમાં પસાર થાય છે. કરોડરજ્જુ આપણને ખબર છે પાછળ જે છે એ મણકા જે આપેલા છે, બરાબર છે, સીધી જે ઉપર જે તમે જોતા હોઈએ છે પાછળ, તો આ નળાકાર જેવી હોય છે કે જે મગજના છે કે છેડેથી એટલે કે માથાના જે છેડેથી લઈ શરૂ કરીને શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડોના મણકાઓના પિલાણમાંથી સીધો હારમાળા છે એ પસાર થાય છે. ઓકે, તો આ કરોડરજ્જુ છે. કરોડરજ્જુ શરીરની મગજ સાથે સંકળાયેલ છે. શેની સાથે સંકળાયેલું હોય છે? શરીરના મગજની સાથે. ઓકે, તો સીધો સંબંધ શેની સાથે છે? મગજ સાથે છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? સીધો સંબંધ એનો મગજ સાથે સંકળાયેલો છે. તે મગજ
અને પરિઘવર્તીય ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું સંકલન કરે છે. તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થતી માહિતીને મગજ સુધી પહોંચાડે છે. ઓકે, તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રહ થતી માહિતીને મગજ સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે અને મગજ તરફ આવતા સંદેશાઓને સ્નાયુઓ, ગ્રંથિઓ તેમજ શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડે છે. ઓકે, તો આ જે છે કરોડરજ્જુ છે કઈ રીતે વસ્તુને પહોંચાડે છે એની આપણને વાત જે છે એ કરેલી છે. આ રીતે કરોડરજ્જુ મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓના વહન માર્ગ તરીકે પણ કાર્ય કરતું હોય છે. ઓકે, તો કરોડરજ્જુ જે છે એ મગજ અને શરીરની વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓના વહન માર્ગ તરીકે પણ કામ કરે છે. કરોડરજ્જુની ચેતાઓને ઈજા થાય તો પગમાં કે હાથમાં લકવાની અસર થઈ જાય છે. તો અહીંયા આપણને કીધું કે ભાઈ એના કારણે લકવો થાય. બરાબર છે, કરોડરજ્જુની ચેતાઓની ઈજા થાય તો જેના કારણે આપણને લકવાની પણ અસર થતી હોય છે. લકવાના કિસ્સાઓની ગંભીરતા કરોડરજ્જુને એટલી ઈજા થઈ એટલી બાબતોમાં આધાર રાખતી હોય છે. ઓકે, ત્યાર પછી આપણને કીધું છે પરિઘવર્તીય ચેતાતંત્ર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ છે કે પરિઘવર્તીય ચેતાતંત્ર કોને કહેવાય. જોઈએ તેની અંદર કે પરિઘવર્તીય ચેતાતંત્ર સાંવેદનિક ગ્રાહકો એટલે કે જ્ઞાનેન્દ્રિયોમાંથી ચેતા પ્રવાહને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે અને મગજમાંથી નીકળતા સંદેશાઓને શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય છે એ કરે છે. બરાબર છે, તો અહીં કીધું છે કે ભાઈ પરિઘવર્તીય ચેતાતંત્ર જે છે એ સાંવેદનિક ગ્રાહકોમાંથી ચેતા પ્રવાહને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે અને મગજમાંથી નીકળતા સંદેશાઓને શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી છે પહોંચાડવાનું કામ જે છે એ પરિઘવર્તીય ચેતાતંત્ર જે છે એ કરે છે. પરિઘવર્તીય ચેતાતંત્ર બે ભાગ પડે છે, એક શારીરિક ચેતાતંત્ર અને બીજું સ્વયં સંચાલિત ચેતાતંત્ર. બરાબર, તો અહીંયા આપણને બે ભાગમાં વિચારી છે, જેમાં પહેલો ભાગ જે છે તો એ છે શારીરિક ચેતાતંત્ર. ઓકે, શારીરિક ચેતાતંત્રની કારક ચેતાઓ શરીરના પટ્ટાદાર સ્નાયુઓને ક્રિયાશીલ છે એ બનાવે છે, જે હાથ પગના હલનચલન માટે જવાબદાર છે. બરાબર, કે શારીરિક ચેતાતંત્રની અંદર જે હાથ અને પગના હલનચલન માટે પણ આ વસ્તુ જે છે એ જવાબદાર હોય છે. શારીરિક ચેતાતંત્રની સાંવેદનિક ચેતાઓ નાક, કાન જેવા તેમજ સ્પર્શ ગ્રાહકો જેવા શરીરના મુખ્ય અવયવોના ગ્રાહકોમાંથી આવે છે. બરાબર, કે આ શારીરિક ચેતાતંત્ર જે છે એ સાંવેદનિક ચેતાઓ જે છે એ આંખ, નાક, કાન તેમજ સ્પર્શ ગ્રાહકો જેવી શરીરના મુખ્ય અવયવોને ગ્રાહકોમાંથી પણ આ વસ્તુ થતી હોય છે. આ તંત્ર દ્વારા સંવેદન પ્રવાહો કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચે છે અને ત્યાંથી પટ્ટાદાર સ્નાયુઓના કારક તંતુઓ દ્વારા સંદેશાઓનું વહન થાય છે. આપણે ઉદાહરણ જોઈએ તેની અંદર આપણને ખ્યાલ છે એ આવશે. તમારે બસ પકડવી છે, મગજ જે છે એ બસ સ્ટેન્ડ તરફ ચાલવા માટે પગના સ્નાયુઓને સંદેશો મોકલશે કે ભાઈ હાલો બસ પાસે આપણે જવું છે. બરાબર, મગજ જે છે એ સંદેશો મોકલશે. જ્યારે તમે બસ સ્ટેન્ડ તરફ ચાલતા હશો ત્યારે તમે બસ સ્ટેન્ડ પર આવેલી બસ જોશો કે ભાઈ હાલો બસ સ્ટેન્ડ ઉપર આપણે ગયા હોય ને બસ નજર આપણે તરત બસ ઉપર નજર જાય છે આપણી. ઓકે, તમારે બસને જવા દેવી નથી. બરાબર, આ બસને છે આપણે આગળ વધવા દેવી જ નથી, જોઈ તો દીધી છે. તેથી તમે બસ પકડવા માટે દોડવાનું નક્કી કરશો. હવે એ ચાલે છે એટલે આપણે દોડવા મળીએ એટલે આગળ હાલવા દેવાની નથી. બરાબર, આપણે તરત વિચારી લઈએ એની બસની પાછળ પડી જાય એટલે દોડવા મળીએ તરત. મગજ પગના સ્નાયુઓને દોડવા માટે સંકેત મોકલે છે. ભાઈ મગજ જે છે પાછું એમ કે હવે તમે દોડવા માટે સંકેત મોકલશે, હવે દોડો તમે એમ. એટલે આપણા આ પગ જે છે ઓટોમેટિક આપણે સ્નાયુઓ છે દોડવા માંડશે. યોગ્ય પ્રતિક્રિયા માટે શારીરિક તંત્રના સ્નાયવિક હલનચલનો મગજના સંદેશાને પ્રતિપુષ્ટિ આપશે અને યોગ્ય પ્રતિક્રિયા થશે કે ભાઈ મગજ જે રીતે કહે છે એ પ્રમાણે આપણે હલનચલન છે એ કરતા હોઈએ છીએ અને આપણને મગજ જે છે એ સંદેશો છે એ પહોંચાડતા હોય છે. ક્રિયા પૂરી થાય ત્યાં સુધી મગજ દ્વારા પગના સ્નાયુઓને
સંકેતો મોકલવાનું ચાલુ જ રહેશે કે જ્યાં સુધી આપણે બસમાં બેસી નહીં જઈએ ત્યાં સુધી આપણે એ પ્રતિક્રિયા છે એ ચાલુ જ રહેશે કે ભાઈ આપણે શું આગળ કરશું એમ, બરાબર. મગજ તરત એ સંદેશો છે એ પહોંચાડશે. ત્યાર પછી બીજું આપણે વાત કરીએ કે સ્વયં સંચાલિત ચેતાતંત્ર, બરાબર. બીજો પ્રકાર કેવો છે? સ્વયં સંચાલિત ચેતાતંત્ર. સ્વયં સંચાલિત ચેતાતંત્ર પર્યવર્તી ચેતાતંત્રનો બીજો મહત્વનો ભાગ જે છે એ ગણવામાં આવે છે, બરાબર. કે વ્યક્તિ નિંદ્રાવસ્થામાં કે મૂર્છાવસ્થામાં હોય ત્યારે પણ તે કાર્ય કરે છે, બરાબર. તો અહીં આપણને કીધું કે સ્વયં સંચાલિત ચેતાતંત્ર જે છે એ વ્યક્તિ જ્યારે નિંદ્રાવસ્થામાં હોય, જ્યારે સૂતો હોય, બરાબર, ત્યારે પણ તે કામ કરતો હોય છે. મગજ આપણો ચાલતું હોય, તમે જોજો અમુક વાર વિચારોની અંદર. તો આ તંત્રની કામગીરી પર વ્યક્તિની પોતાની મરજી ચાલતી નથી. આપણે સૂઈ ગયા પછી આપણી કંઈ મરજી હોય નહીં તો આપણને આવું સપનું આવશે, સૂઈ ગયા પછી ખબર પડે, બરાબર છે. તેથી તેને અનિચ્છાદિત તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્ર ફેફસા, હૃદય, પાચન ક્રિયાના અવયવો, મૂત્રપિંડ તેમજ અંતઃસ્ત્રાવીય ગ્રંથિઓની જેવા મહત્વના આંતરિક અવયવો સાથે સંકળાયેલ હોય છે, બરાબર. તો અહીં આપણને સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ જે છે એ પાડેલા છે, બરાબર. કેટલા ભાગ પાડેલા છે? બે ભાગ. તેની આપણે વાત કરશું. જેને પેલું જે છે એ અનુકંપીય તંત્ર, બરાબર છે. કયું છે? તો અહીંયા આપણે વાત કરીએ કે અનુકંપીય જે તંત્ર જે છે, બરાબર છે. તો અનુકંપીય તંત્ર વિશે જોઈએ તો કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય ત્યારે અથવા મનોભાવ પ્રત્યેની તાત્કાલિક પ્રતિક્રિયાઓને પહોંચી વળવાનું હોય ત્યારે અનુકંપીય તંત્ર જે છે એ ઉપયોગી બને છે, બરાબર. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ કટોકટી પરિસ્થિતિમાં કોઈ પણ ઘટનાનો સામનો કરવાનો અને મનોભાર પ્રત્યેની તાત્કાલિક પ્રતિક્રિયાઓને પહોંચી વળવાનું કામ હોય ત્યારે અનુકંપીય તંત્ર જે છે, બરાબર, એ આપણને ઉપયોગી બનતું હોય છે. અનુકંપીય તંત્ર હૃદય, લાળ ગ્રંથિ, હોજરી, રક્તવાહિની વગેરે સાથે જોડાયેલ છે. તો આ તંત્ર જે છે એ કઈ વસ્તુ સાથે જે છે એ જોડાયેલ છે કે ભાઈ હૃદય, લાળ ગ્રંથિ છે, હોજરી છે, બરાબર, રક્તવાહિની છે, આ બધા સાથે આ વસ્તુની છે એ ગાઢ જે સંબંધ જે છે એ જોડાયેલો જોવા મળે છે. ઓકે. આ તંત્રની ઉત્તેજનાની સ્થિતિમાં હૃદયની ગતિ વધે છે, જેથી શરીરના અવયવોને વધારે પ્રમાણમાં લોહી મળતું થાય છે. જુદી જુદી કાર્ય પ્રતિક્રિયાઓને પહોંચી વળવા અંતઃસ્ત્રાવીય ગ્રંથિતંત્ર ઉદ્દીપક થાય છે. આવા શરીરના ફેરફારો શરીરને તાત્કાલિક શક્તિ પૂરી પાડે છે, બરાબર છે. તો શું કીધું છે? આવા જે ફેરફારો થાય છે જેના કારણે શરીરની અંદર શારીરિક ફેરફારો જે છે એ શરીરને તાત્કાલિક શક્તિ પૂરી પાડવાનું કામ જે છે એ કરતા હોય છે. આ રીતે ભયજનક કે કટોકટીની પરિસ્થિતિમાં સામનો કરવામાં અનુકંપીય તંત્ર જે છે એ મદદરૂપ બને છે, બરાબર છે. આના પરિસ્થિતિની અંદર તમે જોઈશો તો આપણને અનુકંપીય તંત્ર જે છે એ એટલું જ મહત્વનું બનતું હોય છે. ત્યાર પછી છે પરાનુકંપીય તંત્ર. પરાનુકંપીય તંત્ર જે છે એની કામગીરી જે છે એ અનુકંપીય તંત્રની કામગીરી કરતાં થોડીક વિશિષ્ટ છે, વિરુદ્ધ પ્રકારની છે. અનુકંપીય તંત્ર દ્વારા ઉત્તેજન, હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ તેમજ રક્ત પ્રવાહ જેવી પ્રક્રિયાઓને પરાનુકંપી તંત્ર સામાન્ય બનાવે છે. ઓકે. આમ બંને તંત્રો એકબીજાથી વિરુદ્ધ પરંતુ એકબીજાના પૂરક તરીકે પણ કાર્ય છે એ કરતા હોય છે. આમ ભલે વિરુદ્ધ હોય પણ એકબીજાની જેને કહેવાય ને કે પૂરક કરીને કામ કરે છે. પરિણામે શરીર સમતોલનની પરિસ્થિતિ જળવાઈ રહે છે અને રોજિંદુ જીવન છે નિયમિત છે ચાલે છે. ઓકે. કટોકટી કે ઉત્તેજનાની સ્થિતિમાં અનુકંપીય તંત્ર અને સામાન્ય પરિસ્થિતિમાં પરાનુકંપીય તંત્ર જે છે એની કામગીરી છે એ આપણને ઉપયોગી બનશે. તો અહીં આપણને અંતઃસ્ત્રાવીય ગ્રંથિ જે છે એના વિશે વાત કરીએ. અંતઃસ્ત્રાવીય ગ્રંથિ એટલે શું અને તેના પ્રકારો. તો અંતઃસ્ત્રાવીય ગ્રંથિ જે છે તેમાં અભ્યાસક્રમમાંથી આપણને આપેલી નથી. ઓકે. તો આ તમારો હોમવર્ક જે છે અભ્યાસક્રમની અંદર પૂછવામાં આવશે નહીં. તો તમારે વાંચન તો એનું કરી નાખવાનું રહેશે. ઓકે. તો ત્યાર પછી આગળનો જે ટોપિક જેની વિશે આપણે વાત કરીએ તો
બરાબર છે. તો એની પછીનો જે ગ્રંથિ જે છે એના વિશે આપણે 1 મિનિટ જે છે એ વાત કરી દઈએ. તો એ છે શારીરિક ચેતાતંત્ર. બરાબર છે. શારીરિક ચેતાતંત્ર જે છે એ આપણે થોડા સમય પહેલાં તે વાત કરી છે, એ તમારે ટોપિક જે છે. તો આપણે આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તે અભ્યાસ કરવાનો છે, જેમાં ઉત્ક્રાંતિમૂલક અભિગમ, માનવ ઉત્પત્તિના સીમાસ્તંભો, જમીન તત્વો અને વર્તન અને મગજની રચના, શારીરિક ચેતાતંત્ર. ઓકે, તો શારીરિક ચેતાતંત્ર સુધી આપણે અભ્યાસ છે એ કર્યો. આ ચેપ્ટરની અંદરથી જે ચાલુ વર્ષ દરમિયાન રદ કરેલ જે મુદ્દાઓ જે છે, બરાબર છે, તેની અંદર આવે છે ચેતાતંત્ર અને તેના ભાગો. અને છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ અંતઃસ્ત્રાવીય જે ગ્રંથિ જે છે, બરાબર છે, આ અંતઃસ્ત્રાવીય ગ્રંથિ જે છે અને તેના પ્રકારો એ અભ્યાસક્રમમાંથી અહીં આપણે બાદ કરેલા છે. ઓકે, તો આ ગ્રંથિઓ છે, જાતિ છે, સ્વાદુપિંડ છે, એડ્રીનલ ગ્રંથિ, આ બધું આપણે એકવાર ઘરે છે એનું વાંચન તો કરી નાખવાનું તમારે રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર તમારે હું તમને એક સરસ પ્રશ્ન જે છે, બરાબર છે, તમારા હોમવર્કની અંદર જે છે એ લખવાનો રહેશે. બરાબર છે. તો પ્રશ્ન નંબર જે છે એ પ્રશ્ન નંબર 3 જે છે, ઓકે, એ તમારે હોમવર્કની અંદર લખવાનો રહેશે. ઓકે, હોમવર્કની અંદર તમારે આ પ્રશ્ન નંબર 3 જે છે એ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાછા ભેગા થઈશું નવા પ્રકરણની સાથે. બરાબર, તો ત્યાં સુધી આપણે ઘરે બેસીને વાંચન કરવાનું છે બને ત્યાં સુધી, અને સાથે સાથે નોટ અને પેન સાથે રાખીને અભ્યાસમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ચોપડીનું વાંચન છે દરરોજ કરવાનું છે. વિડીયો લેક્ચર જે આપણે આવે છે એ પણ તમારે જોવાનો છે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાછા ભેગા થઈશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, બાય સ્ટુડન્ટ.